દાહોદ જિલ્લાના 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુડિયા દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપ સમર્થિત ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા વિજય સંકલ્પ સભાઓ ગજાવવામાં આવી રહી છે। આ પ્રસંગે આદિવાસી સમાજના પરંપરાગત વાજિંદ્રો જેમ કે ઢોલ અને શરણાઈના સુર સાથે ભારે ઉત્સાહ અને ઉમંગભેર ધારાસભ્યશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ લોકોત્સવ સમાન બની ગયું। ચાકલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રાજુલાબેન કાળુભાઈ નિસરતા તેમજ તેની હેઠળ આવતી તાલુકા પંચાયત સીટોના ઉમેદવારોમાં રડિયાતી ભુરા સીટના મિનેશભાઈ કસુભાઈ ડામોર, છાયણ સીટના કમળાબેન સુરેશભાઈ ભુરિયા, ચાકલિયા 1 સીટના મંજુલાબેન રમેશભાઈ નીનામા અને ચાકલિયા 2 સીટના દીપિકાબેન પ્રદીપભાઈ વાઘેલા માટે અલગ અલગ સભા યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચો, વિવિધ સમાજના આગેવાનો, સંતો, મહંતો તેમજ માતા બહેનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલી વિકાસલક્ષી યોજના અને ગરીબ કલ્યાણકારી કાર્યક્રમોને વધુ ગતિ આપવા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું। સૌ મતદાર ભાઈ બહેનો દ્વારા દેશહિત અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી તારીખ 26/4/2026ના રોજ કમળના નિશાન પર મત આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ।